ભારતના રાજકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે સૌથી લાંબા સમય સુધી સેવા આપવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે। પીએમ મોદીએ કુલ 8,931 દિવસ સરકારના વડા તરીકે પૂર્ણ કર્યા છે અને આ સાથે તેમણે સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન પવનકુમાર ચામલિંગનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે। ચામલિંગનો કાર્યકાળ 8,930 દિવસનો હતો, જ્યારે હવે મોદી આ અંકને પાર કરીને દેશના સૌથી લાંબા સમય સુધી નેતૃત્વ કરનારા નેતા બન્યા છે। मैं सभी मुख्यमंत्रियों से आग्रह करता हूं कि वे अपने राज्य में कानून व्यवस्था को और मजबूत करें, खास करके हमारी माताओं बहनों की रक्षा के लिए कठोर से कठोर कदम उठाएं। घटना चाहे राजस्थान की हो, घटना चाहे छत्तीसगढ़ की हो, घटना चाहे मणिपुर की हो, इस देश में हिंदुस्तान के किसी भी कोने में किसी भी की राज्य सरकार में राजनीतिक वाद विवाद से ऊपर उठ करके कानून व्यवस्था का महात्मा है, नारी का सम्मान, और मैं देशवासियों को विश्वास दिलाना चाहता हूं, किसी भी गुनहगार को बख्शा नहीं जाएगा। મોદીની સફર ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે 2001થી શરૂ થઈ હતી, જ્યાં તેમણે 12 વર્ષ સુધી રાજ્યનું નેતૃત્વ કર્યું હતું। ત્યારબાદ 2014, 2019 અને 2024માં લોકસભા ચૂંટણી જીતીને તેઓ સતત ત્રીજી વખત દેશના પ્રધાન બન્યા છે। જવાહરલાલ નહેરુ બાદ તેઓ એવા બીજા નેતા છે જેમણે 3 વખત લોકસભા જીત્યા બાદ વડાપ્રધાનનું પદ સંભાળ્યું છે। ગત વર્ષ જુલાઈમાં તેમણે ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો હતો અને હવે ચામલિંગનો રેકોર્ડ પણ પાછળ છોડી દીધો છે। વિશેષજ્ઞોના મતે આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત નહીં, પરંતુ ભારતની લોકશાહી અને ચૂંટણી પ્રણાલીની સ્થિરતાનું પણ પ્રતીક છે અને હવે નજર રહેશે 2029ની લોકસભા ચૂંટણી પર, જ્યાં મોદીનો આ રેકોર્ડ વધુ ઊંચાઈ પર પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।